વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મ કેસના મામલે વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિત 5 સંતોના નિવેદન લેવાયા છે. જેપી સ્વામી સામે લુકઆઉટ નોટિસ બહાર પડે તેવી શક્યતા છે. તેમજ જેપી સ્વામી વિદેશ પલાયન કરે તેવી પણ આશંકા છે. તેમાં 2 વર્ષથી જગત પાવન સ્વામી વાડીથી વડતાલ ગયા હતા, જેમાં વડતાલમાંથી પણ સ્વામી ગાયબ થઈ ગયા છે તથા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસની ટીમોએ જેપી સ્વામીની શોધખોળ આદરી છે. ગુનો દાખલ થતાં અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા જેપી સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લુકઆઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે. 23 વર્ષીય યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે વાડી સ્વામી નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામીએ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામી નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સ્વામી તેઓના ગ્રુપમાં મને વિડીયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વિડીયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશનલી બ્લેકમેઇલ કરી તેમજ ધમકી આપતા હતા. આ બનાવના 8 વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ડીસીપી પન્ના મોમાયાના સૂચનો મુજબ પોલીસે તપાસ શરૂ કરી હતી. હાલમાં વડતાલ રહેતા સ્વામી ગુનો દાખલ થયા પછી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. સ્વામીને ઝડપી પાડવા માટે પોલીસે તેમના સીડીઆરની વિગતો મંગાવી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લુકઆઉટ નોટિસની કાર્યવાહી કરવા માટે પાસપોર્ટ ઓફિસ પાસે વિગતો મંગાવી છે.